થી પહેલાં ગણેશજીનું પ્રત્યારોપણ થયું હતું. એમના માથાનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. હવે એનું દાન કર્યું હતું કોઈક હાથીના મસ્તકનું. એવી જ રીતે દધીચી ઋષિએ અંગદાન કરી. પોતાના સ્પાઇન જે હતું, કરોડરજ્જુ જે હતી, એ કરોડના મણકાઓનું દાન કરી અને એમાંથી ઇન્દ્રએ વજ્ર બનાવ્યું. તો આ રીતે આપણા માઇથોલોજીકલી જે કંઈ ઇતિહાસ છે એની અંદર અંગદાનનું મહત્ત્વ છે. મોડર્ન જમાનાની અંદર શરીરની અંદરના આવશ્યક અંગો જેવા કે હૃદય, ફેફસાં, લીવર, કિડની વગેરે જ્યારે બગડે ત્યારે વ્યક્તિનું જીવન શક્ય નથી બનતું હોતું. તો એવા લોકોને જે તે અંગ બગડ્યું હોય એને બદલવું પડે, એટલે કે રિપ્લેસ કરવું પડે. એ અંગ માનવ શરીરના અંગો એ કંઈ કુદરત માનવ સિવાય બીજા કોઈની અંદર બનાવી શકતા નથી. સો માણસ જ્યારે જીવતો હોય ત્યારે કિડની અથવા અડધા લીવરનું દાન કરી શકે, અને જ્યારે બ્રેઇન સ્ટેમ ડેથ થઈ જાય ત્યારે એ કિડની, લીવર, ફેફસાં, હૃદય, પેન્ક્રિયાસ, ઇન્ટેસ્ટાઇન, બોન મેરો, આઈઝ, સ્કિન, બોન્સ અને ઇવન હાથ, લિમ્સ એ પણ એનું પણ દાન કરી શકે.